સુરાની વચ્ચે હાલો ગુરુદેવના દર્શન કરાવવા. આ છે ને અમારા ગુરુદેવનો આશ્રમ છે. હાલો આપણે જઈએ આશ્રમ. આ નાની મજાનો આશ્રમ છે. ગુરુજીના દર્શન કરાવવા. નાની રૂમ છે. અહીંયા અમારા ગુરુદેવ બિરાજમાન છે. અહીંયા ગુરુદેવનો વાસ છે. આ અમારા ગુરુદેવ છે. આ ગુરુદેવ છે અમારા. અહીંના મહંત છે વિજયગીરી બાપુ છે. અત્યારે દેવ થઈ ગયા છે. આ અમારા ગુરુજી છે. હાલો આગળ આશ્રમની બહારનો નજારો દેખાડો. આ કાલ ભૈરવ દાદા છે. મારું લેવો નાખો મોબાઈલ હતો. કાલ ભૈરવ દાદા છે. અમારા આશ્રમ છે સરસ મજાનું નાનું એવું. આ અમારા નાના સેવક છે અમારા બાબલુભાઈ, જે પૂજા પાઠ કરે અને આશ્રમનું ધ્યાન રાખે છે. શું કેવું તમારું બાબલુભાઈ? જય ગુરુદેવ. આશ્રમે બધા આવે, ચા પાણી પીએ અને બાપુની કૃપા બધા શિષ્યો ઉપર બની રહે એવી શુભકામના. તો આ ગુરુદેવ. હવે તમને બગીચો દેખાડું બહારનો. બહારની પેલા સમાધિ છે. આ છે બાપુની સમાધિ. આપણે પેલા સમાધિએ જઈ આવીએ. જો અમારા ઋતાંશભાઈ દોડવા મીણા છે સમાધિએ. નથી ખુલતું ઋતાંશભાઈથી ડેલો નથી ખુલતો. હલો આમ ખોલાઈ દો. ખુલી દે. ખેંચ. હા ખુલી જાય. હાલો અહીંયા જો બાપુની સમાધિ છે. અમારા ગુરુદેવની બિરાજમાન છે. બાપુની સમાધિ છે. અને જ્યારે પણ બાપુ હયાત હતા ત્યારે અખંડ ધૂણો હાલતો. અમારા બાપુ હયાત હતા ત્યારે અખંડ ધૂણો છે પંચમુખી. જ્યારે પણ બાપુ હયાત હતા ત્યારે અમારા ધૂણો અખંડ હતો. ત્યારે બાપુ હયાત નથી એટલે ધૂણો બંધ છે. આ છે મહાદેવનું ત્રિશૂળ. તમે જોઈ શકો છો. મજાના વડલા છે બાપુએ રોપેલા. જુઓ તમે આશ્રમનો નજારો. આખું આશ્રમ છે. તમે જોઈ શકો છો.